નમસ્કાર ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે તારીખ છે 11 ફેબ્રુઆરી અને આજના મહત્વપૂર્ણ કરંટ અફેર ડિસ્કસ કરીશું. 11 જાન્યુઆરી, જેને લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ તરીકે પણ ઓળખાય છે. આ જન્મ એમનો એકવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ મુઘલ સરાય, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેઓ 1964 થી 1966 સુધી વડાપ્રધાન રહ્યા હતા. તેમનો પ્રખ્યાત નારો હતો જય જવાન જય કિસાન. તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરેલા છે. જન્મ એકવાર આવી ચૂક્યો છે, ફરીવાર પૂછાવાના ચાન્સ છે. આગળ વધીએ. લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન તાશ્કંદ કરાર થયો. હવે અહીંયાથી એમસીક્યુ બની શકે કે તાશ્કંદ કરાર કયા વર્ષે થયો. 4 એમસીક્યુ આપેલા હોય, 1966, 68 ડોટ ડોટ, તો જવાબ આવશે 1966. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું. અને તેમનું અવસાન ક્યાં થયું? જો જન્મ પૂછી શકે તો અવસાન પણ પૂછી શકે. તેમનું અવસાન થયું છે તાશ્કંદ, એટલે કે ઉઝબેકિસ્તાનમાં. યાદ રાખજો, પુણ્યતિથિ આવી છે અને એક્ઝામો પણ નજીક આવી રહી છે, તો પૂછાવાના ચાન્સ વધુ છે. મૂડીઝના અનુમાન મુજબ ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેવાનો અનુમાન છે? મૂડીઝે આ વખતે ભારતની જીડીપી 6.4% કીધી છે. દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારી એટલે કે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર કોણ છે? દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારી બન્યા છે અશોક કુમાર. રિસેન્ટ માહિતી જોઈ લઈએ. ઇન્દ્રપાલ સિંહ વાલિયા ઇન્સ્ટન્ટ પેમેન્ટની કમાન્ડ સંભાળી છે. ઇન્ડસ બેંકના અધ્યક્ષ તરીકે અરિજીત બસુ. ટાટા કમ્યુનિકેશને ગણેશ લક્ષ્મીનારાયણને એમડી અને સીઈઓ નિયુક્ત કર્યા છે. કેનાર્ડ મકાઉને એચડીએફસી બેંકના પૂર્ણકાલીન નિર્દેશક નિયુક્ત કર્યા છે. આ બધા મોસ્ટ રિસેન્ટ છે. આમાંથી ટાટા કમ્યુનિકેશન ભૂલતા નહીં અને એચડીએફસી ના પૂર્ણકાલીન નિર્દેશક ભૂલતા નહીં, ખૂબ અગત્યના છે. 3300 કરોડની શારદા નદી કોરિડોરની નીંવ કયા રાજ્યમાં રાખવામાં આવી છે? 3300 કરોડની શારદા નદી કોરિડોરની નીંવ ઉત્તરાખંડમાં રાખવામાં આવેલી છે. ઉત્તરાખંડની રિસેન્ટ માહિતી. ઉત્તરાખંડને એવિએશન ગવર્નન્સ માટે બેસ્ટ સ્ટેટ એવોર્ડ મળ્યો છે. શેના માટે? એવિએશન ગવર્નન્સ માટે. ઉત્તરાખંડના ઓક જંગલોમાં એક દુર્લભ મશરૂમ મળી આવ્યું છે. ઉત્તરાખંડે જ સમાન નાગરિક સંહિતા અધિનિયમ 2026 લાગુ કર્યો છે. 47મો અખિલ ભારતીય જનસંપર્ક પરિષદ ઉત્તરાખંડમાં યોજાયો. સૌથી મહત્વનો પ્રશ્ન બને છે. અને બેસ્ટ સ્ટેટ એવોર્ડ એવિએશન ગવર્નન્સમાં ઉત્તરાખંડને. આ નંબર અને આ રીતની માહિતી છે ને વારંવાર પૂછતા હોય છે. તમે એક્ઝામની પેટર્ન જોતા હોય તો અખિલ ભારતીય જનસંપર્ક પરિષદ બી પૂછાઈ ચૂક્યું છે અને બેસ્ટ સ્ટેટનો એવોર્ડ પણ પૂછાઈ ચૂક્યું છે. રાષ્ટ્રીય દળહન ક્રાંતિ એટલે કે નેશનલ પલ્સીસ રેવોલ્યુશનની શરૂઆત કયા રાજ્યથી કરવામાં આવી છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની રિસેન્ટ માહિતી. મધ્યપ્રદેશને વર્ષ 2026ને કૃષિ વર્ષ ઘોષિત કર્યું છે. ભારતીય સેના દ્વારા મધ્યપ્રદેશમાં પ્રથમ સંપૂર્ણ કાર્યક્ષમ વેટરન્સ વિલેજની સ્થાપના કરવામાં આવી. કોના દ્વારા? ભારતીય સેના દ્વારા મધ્યપ્રદેશમાં
મધ્યપ્રદેશમાં આવેલ રાતાપાણી ટાઈગર રિઝર્વનું નામ બદલીને ડોક્ટર વિશ્વેશ્વર દયાગર ટાઈગર રિઝર્વ રાખવામાં આવ્યું છે. બે પ્રશ્નો બને. રાતાપાણીનું નામ શું રાખવામાં આવ્યું છે? ડોક્ટર વિશ્વેશ્વર દયાકર ટાઈગર રિઝર્વ. અને રાતાપાણી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બસ્તર પાંડુ મહોત્સવનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું છે? છત્તીસગઢ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બસ્તર પાંડુ મહોત્સવ, આવા વિચિત્ર નામ વાળા પણ પૂછાવાના ચાન્સ રહે છે, તો રિપીટ કરી લેજો. છત્તીસગઢની રિસેન્ટ માહિતી જોઈ લઈએ. અપાર એઆઈ નિર્માણ છત્તીસગઢમાં સૌથી આગળ છે. ખેલો ઇન્ડિયા જનજાતિ ખેલ 2026 નું આયોજન છત્તીસગઢમાં થશે. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં મરિયા નૃત્ય પ્રદર્શન થયું. પ્રધાનમંત્રી મોદીએ રાયપુરમાં શાંતિ શિખર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. સેફ અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપનો વિજેતા કયો દેશ બન્યો છે? ભારત. ભારતની પહેલી એલએનજી ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ડેમુ ટ્રેન અમદાવાદથી શરૂ થશે. ભારત પ્રથમ વખત બીમર ટ્રાયેંગલ એટલે કે 4 રાષ્ટ્રોની ટ્રાયેંગલ કૂટનીતિમાં સામેલ થયું છે. ભારત દુનિયાનું બીજું સૌથી મોટું 5G સબસ્ક્રાઇબર ધરાવતું દેશ બન્યો છે. સારથલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? સારથલ વિન્ટર ફેસ્ટિવલનું આયોજન જમ્મુ અને કાશ્મીરમાં કરવામાં આવ્યું છે. 10 દિવસીય સરસ મેળો જમ્મુ કાશ્મીરમાં યોજાયો. કેન્દ્ર સરકારની ગ્રીન પેનલ જમ્મુ કાશ્મીરની દુલહસ્તી સ્ટેજ 2 જળ વિદ્યુત યોજનાને મંજૂરી મળી. જમ્મુ કાશ્મીરમાં આટલું યાદ રાખજો કે જમ્મુ કાશ્મીરમાં દુલહસ્તી સ્ટેજ 2 જળ વિદ્યુત યોજનાને મંજૂરી. હિસ્ટ્રીનો પ્રશ્ન બની શકે છે અને પૂછાઈ પણ શકે છે કે કાશ્મીરના જૈનપુરા ગામમાં ખોદકામ દરમિયાન 2000 વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ મળ્યું છે. એમ્સ વિજયપુર કેમ્પસમાં ઝેનઝી પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કયા બેંકે વોટ્સએપ પર ડીમેટ જોવાની સેવા શરૂ કરી છે? યાદ રાખજો, પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંકે વોટ્સએપ પર ડીમેટ જોવાની સેવા શરૂ કરી છે. અલવર આ ગામ છે અને જિલ્લો પણ છે, પણ અહીંયા જિલ્લાની વાત છે. અલવર ભારતનું 100% વીમા કવરેજ હાંસલ કરનાર પ્રથમ જિલ્લો બન્યો છે. સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે મલેશિયા ભારતનો કયા ક્ષેત્રનો ત્રીજો સૌથી મોટો વેપાર ભાગીદાર બન્યો છે? યાદ રાખજો, મલેશિયા છે ને આસિયાન ક્ષેત્રનો, આસિયાનમાં ટોટલ 10 કન્ટ્રી છે. જો વિડીયો તમે અહીં સુધી જોઈ રહ્યા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તે 10 કયા કયા છે કન્ટ્રી. 40 વર્ષ બાદ ભાજપના મેયર પદ માટે કોણે ઉમેદવારી નોંધાવી છે? રીતુ તાવડે. ભાજપના મેયર પદ માટે ઉમેદવારી રીતુ તાવડેએ નોંધાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીમાં કેટલા કરોડના ખર્ચે શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત કર્યું? 3950 કરોડ. દેશમાં દર 10 વર્ષે નિયમિત વસ્તી ગણતરી કરાવવા અંગેનું ખાનગી બિલ કોણે રજૂ કર્યું છે?
બહુ અગત્યનો પ્રશ્ન બની જાય છે કે દર 10 વર્ષે નિયમિત વસ્તી ગણતરી કરાવવાનું ખાનગી બિલ કેરળના રાજ્યસભા સાંસદ હેરિસ બિરેને આરબીઆઈના આંકડા મુજબ 31 જાન્યુઆરી 2026 સુધીમાં 2000ની કેટલી નોટો પરત આવી છે? રેકોર્ડ છે 98.42% નોટો પરત આવી ગઈ છે. કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા ના નવા અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે, જેઓ આ પદ સંભાળનાર પ્રથમ દલિત છે? કાર્ડિનલ પોલા એન્થની. શું નામ છે? કાર્ડિનલ પોલા એન્થની. રાષ્ટ્રીય વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં પુરુષોના 65 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ કોને મળ્યો છે? એમ રાજા, જે તમિલનાડુના છે. કેન્દ્રીય બજેટ 2026-27માં ખાદી, હસ્તક અને હસ્તશિલ્પ ક્ષેત્રોને સશક્ત બનાવવા માટે નાણામંત્રીએ કઈ નવી પહેલની જાહેરાત કરી છે? મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.